भाई सीआईडी करवा पगी गयो छे वाड़ी में माइंड तो पीड़ी पड़ी गई है खबर तो घंटा नहीं न पड़ती पण सीआईडी करवू पड़े। तमने एक भींडो देखाड़ू ए भादरवा महीने फाटीने धुवाड़े जाय ने आ देशी भींडो आ सीवड़ो ई मारी हाटो छे એટલે આને હાટો કોઈ એટલે કોઈ કોમેન્ટ કરીને એમ ન કહેતા કે એકાદો મેકલાવો ને તમારે અરે 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 તો ભેંસ જાય પણ એમાં આગળ પેટ્રોલના ટાંકાનું કહેવાનું પાણી ગળી ગયા પેટ્રોલ ન નખાવાય તમારે। આપણો એક ભાઈબંધ આવ્યો છે એને ક્યારનો વિડીયોમાં આવો છે તમારો વિડીયોમાં આવવાનો હતો ને હાલો 50 રૂપિયા કાઢો। હેલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર 11 સમથિંગ વાગ્યા છે ત્યારે મેં વ્લોગ શરૂ કર્યો। મારો પહેલો વ્લોગ છે લાંબો કેવો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો। તમે પહેલાં વિડીયો પૂરો જોજો બને એટલે ટ્રાય કરીશ તમને ગમે। આજે હું છે ને ઘરે આવેલો છું અને વાડીની થોડું ઘણું કામ છે થોડું ઘણું કરાવશું પછી ક્યાંક ફરવા જવું છે નજીક જોઈએ પણ બને એટલે ટ્રાય કરીશ તમને મજા આવે। કેવો લાગે વિડીયો જરાક કહેજો અને છેલ્લે સુધી જોજો। ઠોઠા ઉપર ચડીને બ્લોગ શરૂ કર્યો છે અને હવે જોઈ લે તમે વાડીનો નજારો। પહેલાં આપણે ઠોઠા ઉપર ચડીને વાડીને 360 ડિગ્રી વ્યૂ લઈ લઈએ અને હારોર કોઈક બીજાની વાડી આવતી હોય તો એમાંય લઈ લઈએ કે પડખે આવતી હોય તો આવી જાય। આ છે આપણે ગેહોડી ભાઈ સીઆઈડી કરવા પગી ગયો છે વાડીમાં માઇન્ડ તો પીળી પડી ગઈ છે ખબર તો ઘંટા નહીં ન પડતી પણ સીઆઈડી કરવું પડે। તમને એક ભીંડો દેખાડું એ ભાદરવા મહિને ફાટીને ધુવાડે જાય ને એ આ દેશી ભીંડો આને ખાલી છે ને આની સિંગ જ આવે આનું શાક ન થાય। ભીંડાથી થોડાક આપણે આગળ વધ્યા ત્યાં આપણને ખડ ને બળ ને બધું દેખાઈ ગયું ચોખ્ખું ફૂલ। અને આ શું છે ઓહો આ તો શીભડું છે ભાઈ। આ શીભડું એ મારી હાટું છે એટલે આની હાટું કોઈ કોમેન્ટ કરીને એમ ન કહેતા કે એકાદો મેકલાવો ને તમારે બહુ જો શીભડા ખાવાની ઈચ્છા થતી હોય તો છે ને આપણે હારે જે ઓલા શ્યામભાઈ હોય ને એની વાડીએ છે એટલે ત્યાં પોગી જવાનું છે। એની વાડીમાં ભૂકા કાઢે એટલા છે શીભડા આવડા છે ને એ મારી હાટો રહેવા દીજો હો ભાઈઓ। આ દેશી ભીંડો છે પણ આ છે ને અડબાવ નથી ઉગેલો આ છે ને વસાળે આવ્યો એટલે આમ તો ન રહેવા દીધો બાપાએ નકર તો ખેંચીને મૂળિયા ઉખેડી નાખ્યા હોય પણ આમાં શીંગું આવશે એવું લાગે છે। તમને મારી પાસે સેકલાનો અવાજ આવે એમ ચીવ કરતા હોય મોરલાઈ કારક બોલે છે હા વાડી એનો આરો નજારો જ કંઈક અલગ છે હમણાં ગોર કરજો જરાક। વાડીએ જાઓ તો કેટલી બધી ગરમી આ તડકો કેવો છે તો પંખો જરાક ફિટ કરાવવો પડશે એવું લાગે કારણ કે નાના એવા પંખાથી થોડા એમાં હવા લાગશે તો આપણે ટેન્શન ના લેવાનું હોય। બાપાએ છે ને એક મસ્તીનો પંખો ફિટ કરાવ્યો છે 5x ઝૂમ મારીને દેખાડી દઉં તમને ગધેડીનું થોડુંક ક્વોલિટી ડાઉન આવે છે। આ જોઈ લો પંખો જોઈ લો તમે। ઘણા એમ કહેતા છે કે અમે કોઈ દી આવા પંખા નહીં જોઈએ હવે પણ તમને શું ખબર હોય મિત્રો આ પંખાની કિંમત આ પંખો કરીને એક ભાઈ ફેમસ થઈ ગયા છે અમારે અહીંયા। પાણી તો જો કેમ આવ્યું છે આપણો ખાડો જો અહીંયા હાલત ખરાબ કરી નાખી છે ખાડાની તો પાણી થઈ ગયું છે એ બધું પણ આપણે આ ચપ્પલ પહેરીને જાઉં। આ લાલ લોગડું શું કામ બાંધ્યું ખબર છે આ મોટરમાંથી પાણીનું પ્રેશર આવે કે નહીં તો ત્યાં ખાડો ન પડે હાટો જ્યાં ખાડો પડી જાય ને તો આવડો આ ડોડો છે એ ખેંચાઈ જાય પછી ભેંસને નીરવા આવવાનો રે માઇન્ડ વાપર્યું માઇન્ડ। હા મારા જાય આજ તો ભૂકા કાઢી નાખવાનો છે વરસાદ પણ એક નંબરના વાદળા થઈ ગયેલા છે। તો બાપુજી છે ને ખાવા બેઠા છે તો મને કીધું છે તો પાણીનો ક્યારો કેટલો ભરાણો નહીં જોઈએ તો આપણે જોવા જવાનું છે કેવું કામ કરે યાર ઘેરે આવવાતું ન મારે તો એટલે અહીંયા તો પાણી ભૂકા કાઢી નાખે એટલું બારું નીકળ્યું છે બાપા ખીજાવાના છે વધારે બારું નીકળી જાય માદળ ઉપર એવું લાગે। આ છે ને પાછો નિશાણવાળો ખાડાવાળો એરિયો છે અહીંયા પાણી પાછું તાત્કાલિક પડે અને ઘડીકમાં સુકાય નહીં આપણે ઘા જવું પડશે હવે છે ને નાકું ભરાઈ ગયું છે લગભગ તો મોટર બંધ જ કરવાની છે પછી ખબર નહીં હવે કેટલું બાકી છે આમાં આ બધું તો લગભગ પી જ ગયું છે હવે આ સિંગમાં કદાચ સડાવવાનું હોય છે તો જોઈએ હું કે બાપા। देख सकते हो हमारी मांडवी में पानी पाવાનો સમય આવી ગયો છે। આ ભૂંગળામાં એકલા વોલ છે અને એ છે ને ડાયરેક્ટ સાહમાં પાણી જાય આ રીતનું આમ ક્લિયરિટી
એટલે સીધા ધૂણિયા બાંધી દીધા એટલે હે ને ખાડો ન પડે. અહીં ક્યાંક વોલ હશે. ક્યાં ગયો વોલ? વોલ દેખાતો નથી. તોડી નાખીને તો ખીરા આખો. હા છે ને તમે શરૂ થઈ જાય ને પાણી પછી દેખાડું. પહેલાં છે ને ફટાફટ કપલિંગ જોડી દઈએ અને હાંધા કહેવાય ને, હાંધા પહેલાં મારી દઈએ આમાં, પછી તમને દેખાડું. ચાલો બધા ફટાફટ કોંગ્રેચ્યુલેશન કહી ગયો, કેમ કે હું હવે જાઉં છું મોટર શરૂ કરવા માટે. આ છે ને 2 સ્વિચ આવે, ડબ્બે આવ્યું પાણી, આવી હવા, આવ્યું પાણી. કૂવો જોઈ લઈએ આપણે કેટલા ફૂટ ભરેલો છે. 10, 20, 30 ફૂટ ખાલી છે ભાઈ કૂવો આપણો. સરસ કૂવો છે, અંદર જતા સરસ, ઉપરથી અડધો ગોળ. એવો છે આવો કૂવો તમે નહીં જોઈએ ભાઈ. આ છે ને મશીન મેકવાની ઓરડી. પાણીની બગડાટી બોલે ને, અહીંયા વોલ દેખાતો હતો ને, જરાક ઝૂમ કરી દો. મારું ત્યાં પાણી જાય ને તો પગ બગડશે. આલા રેડી જોઈ લો. પાણી શરૂ થઈ ગયું છે ધોરિયામાં. એકમાં ઓછું આવે, આમાં વધારે આવે, આમાં ઓછું આવે, આ ઓલામાં એનાથી ઓછું આવે, આમાં શેડો છે કમ્પ્લીટ. આ એક વધારે વાંહે રહી ગયેલું છે ગધેડીનું. એક મોટર શરૂ છે અને હવે બીજી શરૂ કરવા જવાની છે. હાલો ફટાફટ શરૂ કરી દઈએ. શેડા નાખેલા છે અને અહીંયા છે. પછી પાછા તમે એમ ન કહેતા કે પહેલાં દેખાડ્યું હતું એ ટાટર હતું એનું જ છે, પણ આ જો બીજું છે. આમાં મીટર કાંટો નહોતો, આમાં મીટર કાંટો છે. હાલ ઉપડી જા. ભાઈ પાણી આવી ગયું છે. પહેલાં હતું નિંજન જવા ગયો, ક્યાં હતું? હજી જરા ગોળાઈ કરો, ગોલાઈ કરો, ગોલાઈ. અહીંયા જવા દેવાનું છે આને. ઓકે રેડી, હાલો આવડી ગયો. આ સીઆઈડી કરવા પગી ગયા. આમાં સાંભળીએ પાણી કેવું ખખડે આમ સંભળાય તમને? સાઈડ ઝટકો મારી ગઈ હતી એટલે આપણે ફરીથી મોટર શરૂ કરવી પડશે. એક મોટર શરૂ કરી દીધી, પાણી આવી ગયું. બીજી મોટરનું મીટર ચેક કરવાનું. દેખાવાનો એ ડબ્બી. હાલો રેડી. એ હાલ ગારામાં સીધો પગ ગળી ગયો છે, કાંઈ વાંધો નહીં, હાલ છે. આપણે અમે જો ઓલો ખાડો ન પડે ને એ માટે પીળી થેલી મેક દીધી છે, પીળા કલરની યુરિયાની છે. યુરિયા અને પાણી જાય છે ધોરિયામાં. થોડુંક ઓછું કાઢે છે પણ હાલ છે ધીમું ધીમું. ચાલો મિત્રો, કોણ આવ્યું છે જોઈ જુઓ. લુખ્ખી પરજા આવી છે. લુખ્ખી પરજા આપણે છે ને પહેલાં શીંડું ટપવાનું છે. હાલો રેડી. હવે આપણે છે ને થાર આપણી 4x4, એમાં છે ને પુશ બટન છે, આ સેલ્ફ સ્ટાર્ટ છે. આનો મીટર શરૂ હોય છે, કદાચ શરૂ જ છે. હાલો ઓકે. આ છે આપણા ડ્રાઈવર સાહેબ, એને લઈને જવાના છે આપણે. ભાઈ એને મોજ આવે ત્યાં, એ ડ્રાઇવિંગ એના હાથમાં હોય એટલે એને જ્યાં જવું ત્યાં લઈ જાય આપણને. તો ક્યાં જઈએ જરાક જોઈ લેજો, બરોબર? આમ જવું કામ જવું? આમ જઈએ, એમ કોઈ મોઢું હોય એમ કોઈ જોવાય. આમ જઈએ જરાક માથું બધું હરખું કરી નાખું. હું હરખું કરી નાખું તો ઓકે. હાલો રેડી, તો નીકળી જાય. ઓકે હાલો.